સુરતમાંથી માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। મોબાઈલ ગેમના વધતા વ્યસન વચ્ચે 3 સગીર ભાઈ બહેનો ઘર છોડી જતા પરિવાર અને પોલીસ તંત્ર દોડતું થયું છે। ચોક બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પિતાએ મોબાઈલમાં સતત ગેમ રમવા બાબતે સંતાનોને ઠપકો આપતા ત્રણેય બાળકો ઘર છોડીને નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે સીસીટીવીના આધારે બાળકોની શોધખોળ શરૂ કરી છે। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં મોબાઈલ ગેમનું વ્યસન કેટલું ગંભીર બની રહ્યું છે તેનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 14, 11 અને 9 વર્ષના 3 ભાઈ બહેનો અચાનક ઘર છોડીને જતા રહેતા પરિવારમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી। માહિતી મુજબ ત્રણેય બાળકો લાંબા સમયથી કલાકો સુધી મોબાઈલ સ્ક્રીન સામે સમય પસાર કરતા હતા। માતા પિતા દ્વારા વારંવાર અભ્યાસ કરવા અને મોબાઈલ ગેમ ઓછું રમવા બાળકોને સમજાવવામાં આવતું હતું। જો કે પિતાએ મોબાઈલ મૂકી દેવા બાબતે ઠપકો આપતા બાળકોને તે વાતનું મનમાં લાગી આવ્યું હતું। છેવટે આક્રોશમાં આવી ત્રણેય ભાઈ બહેનો એક સાથે ઘર છોડવાનો નિર્ણય લઈ લીધો। બાળકો અચાનક ગુમ થઈ જતા ગભરાયેલા પરિવારજનોએ તાત્કાલિક ચોક બજાર પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી છે। બાળકો મિસિંગ થયાની ફરિયાદ છે, શું હકીકત છે, કારણ શું સામે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ફરિયાદી ભાઈ જે ટેક્સટાઇલ વિભાગમાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે અમારા પોલીસ વિસ્તારમાં રહી રહ્યા છે। એમને આવી અને અમારી સમક્ષ એક ફરિયાદ કરેલી છે કે એમના 3 બાળકો છે, ઉંમર વર્ષ 14, 11 અને 9। એ 3 બાળકો થોડુંક મોબાઈલમાં ફ્રી ફાયર અને અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવાના આદતી હતા, તો એમને વારંવાર એમને ઠપકો આપતા હતા અને ઠપકાથી એમને થોડુંક લાગી આવ્યું છે અને લાગી આવ્યું છે તો એ સવારે 4 વાગે ઘરેથી થોડાક કપડાં અને થોડાક નાણાં લઈ અને ઘરેથી નીકળી ગયેલા છે। તો એમની એ જે અમને રજૂઆત કરેલી આધારે અમે અમારા પોલીસ સ્ટેશન ખાતે આ વાતને બહુ ગંભીરતાથી લઈ અને એક ગુનો રજીસ્ટર કર્યો છે। ગુનો રજીસ્ટર કર્યા બાદ તેમને ટ્રેસ કરવા માટે લગભગ 5 જેટલી ટીમો બનાવેલી છે। વિવિધ અમારી જે બ્રાન્ચીસ છે એમની બી અમે મદદ લઈ રહ્યા છીએ અને અલગ અલગ જગ્યાએ એમનું ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીના ટ્રેસિંગમાં અમને થોડા પોઝિટિવ રિઝલ્ટ બી મળ્યા છે અને એની અંદર બાળકો જે છે એ ફ્રીલી ફરી રહ્યા હોય અને એ ટાઈપનું દેખાઈ રહ્યું છે। તો હાલ પૂરતું એમના જે ટ્રેકિંગ કરી અને જ્યાં જ્યાં અમને ઇનપુટ્સ મળી રહ્યા છે ત્યાં ત્યાં અમારી ટીમો અમે મોકલી રહ્યા છીએ અને હાલમાં શોધવાની પ્રક્રિયા અમારી પૂરજોશમાં ચાલુ છે। એ હાલ તપાસના ભાગરૂપે અમે જાહેર નહીં કરી શકીએ, પરંતુ જે છેલ્લું લોકેશન મળ્યું છે એમાં બી અમારી અત્યારે બીજી ટીમ અમે તરત જ રવાના કરી દીધી છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।